કેમ છો બચ્ચા પાર્ટી? મજામાં છો ને? ચલો આ જો આપણે ગ મ ન જ એ શીખી ગયા અને સાદા શબ્દો પણ બનાવેલા ને આપણે કાલે. ચલો આજે આપણે કાનાવાળા શબ્દો શીખવાના છે. ચલો અહીં પહેલો મૂળાક્ષર બેને કયો મૂક્યો? આ ગ. શું કહેવાય? ગ. ચલો આ કયો મૂળાક્ષર છે? આ જ. બરાબર. ચલો હવે આને આની માત્રા કહેવાય. શેની માત્રા કહેવાય? આની માત્રા. આની માત્રા શું આવે? કાનો. શું આવે? કાનો. જો આપણે ગ છે બરાબર. હવે ગને આપણે આની માત્રા લગાવીએ એટલે કે કાનો લગાવીએ તો શું બોલાશે? ગા. બોલો જોઈ. ગા. શું બોલાય? ચલો હવે આ કયો મૂળાક્ષર છે? મ. બરાબર. હવે મને આપણે અહીંયા મને એક આની માત્રા લગાવશું તો શું બનશે? માં. શું બનશે? માં. ચલો આ કયો મૂળાક્ષર છે? ન. ચલો નને આમ કાનો લગાવીએ તો શું બોલાશે? ના. આની માત્રા કહેવાય. શું કહેવાય? આની માત્રા. આની માત્રા શું આવે? કાનો. આને કાનો કહેવાય. શું કહેવાય? કાનો. ચલો હવે જ છે તો જને કાનો શું કહેવાશે? જા. જને આની માત્રા લગાવીએ તો શું બોલાય? જા. ખબર પડી? ચલો બોલો મારી જોડે. આ શું કહેવાય? ગા મા ના જા. બરાબર. ચલો એના પરથી આપણે શબ્દ બનાવીશું. આવડી ગયું ને આટલું તો? ચલો આને શું કહેવાય? બોલો ફરી. આને જા. હવે એના પરથી આપણે શબ્દ બનાવવાના છે. જો એક શીખવાડું પછી આપણે બધા એક શબ્દ બનાવવાનો છે. નહીં આવડે તો બેન શીખવાડશે. ચલો અહીંથી વારો લેવો છે કે અહીંથી વારો લેવો છે? અહીંથી. ચલો તો અહીં નહીં જ બેસજો પણ હા તમે આ કાના નહીં લઈ લો અને આ બધું લઈ લો. ચલો આપણે અહીંથી લઈએ. દીપ્તિ ચલો ગામ શબ્દ બનાવો. બરાબર અહીં નજર બધાની. ગામ શબ્દ બનાવવાનો બરાબર જોઈ રહેજો બધા. હા કેવી રીતે બનાવે એ જેને સાચું પડશે બધાને ચોકલેટ મળશે. વાહ ભાઈ વાહ. અરે વાહ. ચલો ક્લેપ કરો. વાહ વાહ વાહ. આવડી ગયું મારા દીકરાને એક જ વખતમાં. વાહ ભાઈ વાહ. જોરદાર. ચલો હવે પ્રેનલ બેનનો વારો. જેનો વારો પતી ગયા બીજી લાઈનમાં બેસવા માટે. પ્રેનલને બનાવવાનું છે નામ. થોડીક જગ્યા રાખવાની. હા હજુ જગ્યા રાખો. હા બનાવો. ચલો નામ. બતાવો છો બેટા. શાબાશ. વેરી ગુડ. જોરદાર ક્લેપ. વાહ ભાઈ વાહ વાહ વાહ. જોરદાર. ચલો વૃદ્ધિબેન. ચલો વૃદ્ધિબેનને બનાવવાનું જાગ. પછી આપણે સ્પીડમાં વાંચતા શીખીશું. ધીમે ધીમે નહીં. હા ને? જાગ એમ ઝડપથી શું બોલવાનું? જાગ. અરે વાહ વાહ ટેબડિયાઓ મસ્ત બને. વાહ ભાઈ. ચાલે. વેરી ગુડ. ચલો હવે આવશે તારવાર આવી ગયા ને? ચલો આવી જાઓ બેટા. ચલો તમારે બનાવવાનું છે ગામ તો આવી ગયું. મામા બનાવો. ચલો મામા. ચલો કાનાને મામા બનાવવાનું. કાનાને મામાને ઘેર વધારે ગમે ને એટલે. સરસ. જેને સાચું પડશે બધાને ઇનામ મળવાનું છે. જોઈ રહેજો બધા. જેને ભૂલ પડે જોઈ રહેજો. વેરી ગુડ. શાબાશ. જોરદાર ક્લેપ કરો ભાઈ. વાહ ભાઈ વાહ. ચલો હવે આવશે પ્રાચીબેન. ચલો હવે કોણ આવ્યા? પ્રાચીબેન. પ્રાચીબેનને બનાવવાનું જાન. દરેકનું ધ્યાન આ બાજુ. એ ભૂલ કરે ને તો બી તમારે ધ્યાન રાખવાનું. પછી મને કહેવાનું જાન. ચલો સરસ. વાહ ભાઈ વાહ. જોરદાર ક્લેપ કરો ભાઈ. અરે વાહ. મને પ્રાચીન તો આવડી ગયું. વાહ ભાઈ વાહ. જોરદાર. ચલો બેટા આવી જાઓ. ધ્રુવાંગ નહીં આવડે તો બીવનની બેન શીખવાડશે. હા ચલો મજા. આપણે વિચારવાનું મ તો મને કશું કરવાનું ભાઈ નહીં. અને જા વિચારવાનું આપણે. જા. હવે જને શું કરીએ તો જા થાય લગાવો. બોલવાનું નહીં બેટા એને કરો. બસ તાર વાર આવે એટલે તારે બનાવવાના બેટા.
હા સરસ વેરી ગુડ. હવે મજા કીધું, હવે જને શું કરીશું તો જા થશે એ લગાવવાનું. વાહ ભાઈ વાહ, જોરદાર. ચલો વાંચો જો, શું બનાવ્યું બેટા? કયો શબ્દ બનાવ્યો? ધ્રુવાંગ, કયો શબ્દ બનાવ્યો બેટા? મજા. કયો શબ્દ બનાવ્યો? જાઓ તમે. ચલો પ્રિસાબેન, છેલ્લો શબ્દ બનાવો, પછી આપણે આ લઈને બીજું બનાવીએ, બરાબર? પછી બધા વાંચી જઈએ આપણે. બધાનો વારો, તમે ના પાડશો ને તો બી વારો આવશે, એટલે ધ્યાન રાખજો આ બાજુ. ચલો માન. પ્રિસા, માન. અત્યારથી જ શીખી જવાનું, એટલે પછી બીજા ધોરણમાં મસ્ત આવડી જાય. માન. ચલો જોરદાર ક્લેપ કરો પ્રિસા માટે. વાહ ભાઈ વાહ, જોરદાર. ચલો હવે બધા કોણ વાંચશે? અરે વાહ, મારા દીકરાઓ બોલાયા. ચલો વાંચો. ચલો વૃદ્ધિ, તું વાંચી કાઢ. ચાલ બધાનો આંગળી મૂકો, આંગળી મૂકો, આંગળી મૂકો. મામા, જાનો, મોજા, માનો. વેરી ગુડ, જોરદાર ક્લેપ કરો ભાઈ. વાહ ભાઈ વાહ. ચલો અહીંયા છોકરીઓનો વારો પૂરો થઈ ગયો, હવે આવશે છોકરાઓનો વારો. ચલો દિવ્યરાજ આવજો બેટા. માગો. માગ. માગો. આપણે વિચારવાનું કે માં કરવો છે મારે, તો શું કરીશું? અહીં પહેલેથી બેટા, આમના કેવું મસ્ત બનાવ્યા છોકરી દીકરીઓએ. માગો. મને શું કરીશું તો માં થશે બેટા? કઈ લગાવશો? મને ખસેડી લો પહેલાં, એ તો મગા થઈ ગયો. માગો. સરસ, વેરી ગુડ. આવડી ગયું મારા દીકરા. તો તેમ કરતાં કરતાં આવડી જાય ને. સરસ બેટા, જોરદાર. ચલો તમે બનાવો ગાજ. 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 સરસ, વેરી ગુડ. ચલો જોરદાર ક્લેપ કૃતિક માટે. વાહ ભાઈ વાહ. ચલો આલ્યા બેન, આલ્યા તાર વારો બાકી હતો ને બેટા? ચલ લખો. ગાન. બનાવો શબ્દ. ગાન. વાહ ભાઈ વાહ. જે બાકી હશે એને પછી કાલે ફરી શીખવાડીશ. હજુ લગભગ બધાને આવડી ગયા, એટલે વાંધો નહીં. વેરી ગુડ, જોરદાર ક્લેપ ભાઈ. વાહ ભાઈ વાહ, જોરદાર. ચલો હવે કોણ આવ્યું? કૃતિક, તારો આવી ગયો બેટા? તને આમાં આમ ખસશે એટલે મને ખબર પડે. તારો આવી ગયો દિવ્યરાજ? હા ચલો આવી જા. તારો નહીં આવે, હા બેસી ગયો, પણ તારો વારો આવી ગયેલો છે. ચલો દેવાંશ આવે. ચલો દેવાંશ, મારી સામે જોઈ. તારે શું લખવાનું? જાન. શું લખવાનું? જાન. 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 જાનમાં જાઓ છો ને તમે? સરસ, જોરદાર ક્લેપ કરો ભાઈ ધ્રુવાંગ માટે. વાહ ભાઈ વાહ. ચલો તમારો વારો આવી ગયો. હા ચલો આવી જા વિહાન. ચલો હવે વિહાંતભાઈ. વિહાંતભાઈને બનાવવાનું છે જામ. જામ. સુશાંત, તારો વારો પછી. હા સરસ, વેરી ગુડ. જોરદાર ક્લેપ ભાઈ વિહાંત માટે. વાહ ભાઈ વાહ. ચલો આવી જાઓ બેટા. ચલો દરેકનો જ વારો આવશે. બસ તારો વારો. હા ને, તમારે બનાવવાનું છે નાગ. વાહ હા હા હા, મસ્ત શબ્દ. નાગો. નાગ. નાગ. નાગ કરવું હોય મારી સામે જો. ના લખવું હોય તો કયો મૂળાક્ષર લેવું પડે? હા તો લખો, મૂકો. લખો ફટાફટ, સ્પીડ રાખો. એના પછી તૈયાર રહે. કાનો કેવો કર્યો? ઊંધો કર્યો. આ પાખ્યું હોય ને, સાંભળ, આ પાખ્યું હોય ને નીચે આવે. હા એમ. હા મૂકો.
ના ખબર પડે ને તો ઉપર બનાવેલા શબ્દ જોઈ લેવાના અને ભેગું ભેગું લખી દીધું. કેવું લખાવાનું ભાઈ? છૂટું આમ. ચલો સરસ, જાઓ. ચલો આવી જાઓ. હા બધા વચવાનું તાર. હા ને હવે તારું વારું, બધાને વારું આવશે. ચલો જમા, જમા. નીચે 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 ઉતાર હજુ. બસ હવે માં કરો. માં કરવું હોય તો કયો મૂળાક્ષર લેવો પડશે? વેરી ગુડ, શાબાશ. ચલો મને શું કરીએ તો માં થાય? આની માત્ર લગાવો. વાહ ભાઈ વાહ, જોરદાર ક્લેપ કરો ભાઈ. મારા દીકરાને આવડી ગયું. વાહ ભાઈ વાહ, જોરદાર કરો. શાંતિથી બેટા, વાંધો નહીં. નહીં આવડે ને તો પણ બીવાનું નહીં. જમા. આ મ કાનો કેમ કેમ આવે? સીધો કર. આ બધાને પાક્યું જોજો કઈ બાજુનું છે. જો પાક્યું કઈ બાજુનું આવે? હા એમ આવે. બરાબર જોઈ રહ્યો બધા. બરાબર સરસ. જમા. ચલો હવે પ્રિસાબેન આવે, પેનલ બેન આવે. હા રાજ તું પછી પેનલ વાંચે. પેનલ તું આવી જા. ચાલો એટલે તને એમ ના થાય કે બેને મન નાખી દીધું એમ. ચાલો વાંચો. ઉપર એને રાજવીરને વાંચવા દે. રાજવીર એને નજીક આવી જાય. વાંચો ચલો. ગા જો ગા નો જા નો જા મો ના ગો જો મા. જો હવે પ્રેનલ બેન મસ્ત વાંચે. જો જેમ ને સ્પીડમાં ભેગું વાંચવાનું ફટાફટ. માગ એમને બોલવાનું માગ. નાગ ગાજ નાગ. હા ફરી. નાગ નાગ માગ. સરસ. પછી ગાજ ગાજ. નાગ આ જો બરા ગપ્પા નહીં મારવાના. શું લખેલું છે? ગાન તો ગપ્પા નહીં મારવાના. જાન હા એમાં જોઈને જ વાંચવાનું. જામ સરસ નાગ સરસ. જમા જમા. વેરી ગુડ. ચલો હવે વાંચશે. તું વાંચ. ચાલ સ્પીડમાં. બધા કરતા નંબર આવવો જોઈએ આપણો. ચાલો મા ગાજ ગાન આંગળી મૂકો. કેલે બોલ દે. મા ગાજ ગાન જા ના જાન જામ નાગ જોમા. વેરી ગુડ. ચાલી પાડો ભાઈ જોરદાર. વાહ ભાઈ વાહ. ચાલ આ લઈ લે બધું. ચાલ આપણે હવે અહીંથી વારો લઈએ. આટલા સુધી વારો આવી ગયો બરાબર. હવે આપણે અહીંથી કરીએ. ચલો જમના લખો બેટા. ગૌરાંગ જમના. પેલા જ કઈ બાજુ મૂકવાનું? શરૂઆત કઈથી કરવાની? હા અહીંથી. આ વચ્ચેથી બેટા, આટલેથી. ચલો જ પછી મ ના. ચલો જમના લખો. હા નને કાનો ના. સરસ. ચલો કયો શબ્દ બનાવ્યો ગવલાએ? અરે વાહ, મારા દીકરાને તો આવડી ગયું. તાલી પાડે. તાલી. ચલો મિહિરનો વારો. ગૌરાંગને આવડી ગયું ને બેટા મારા દીકરાને. ચલો મિહિરને બનાવવાનું છે ગમાર. ગમારો. ચલો સ્પીડ રાખો. ગ મા વેરી ગુડ, શાબાશ. રો કાનો સીધો. ન ગમાન. ન આર્યો ને બેટા, આર્યા. ગમાન. રો આપણે શીખ્યા નહીં એટલે ગમાન લખો. ગમાન. ચલો મિહિર માટે જોરદાર ક્લેપ કરો. ચલો હવે આયુષ આવશે. ચલો આયુષ આવજો બેટા. નમાજ લખો. નમાજ. ન શોધો. મા. વાહ ભાઈ વાહ, જોરદાર. જ સરસ. ચલો જોરદાર ક્લેપ કરો ભાઈ. અરે વાહ, સરસ આવડી ગયા બેટા.